સંઘ પ્રદેશ દમણ, જ્યાં 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો। મોટી દમણના મંદિર ફળિયામાં રહેતા ટંડેલ પરિવારના મકાનમાંથી તસ્કરો 120 તોલાથી વધુ સોનું અને 8000 પાઉન્ડ વિદેશી ચલણની ચોરી કરીને ફરાર થઈ ગયા। એટલું જ નહીં, મકાનમાં ચોરીને અંજામ આપીને તસ્કરોએ ઘર નજીકના એક મંદિરની દાનપેટીમાંથી રોકડની પણ ચોરી કરી। 1 કરોડથી વધુની ચોરીની ઘટના બનતા એફએસએલની મદદથી પોલીસે તસ્કરોને ઝડપવા હાથ ધરી તપાસ। સંઘ પ્રદેશ દમણ, જ્યાં 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપવામાં આવ્યો। મોટી દમણના મંદિર ફળિયામાં રહેતા ટંડેલ પરિવારના મકાનમાંથી તસ્કરો 120 તોલાથી વધુ સોનું અને 8000 પાઉન્ડ વિદેશી ચલણની ચોરી કરીને ફરાર થઈ ગયા। એટલું જ નહીં, મકાનમાં ચોરીને અંજામ આપીને તસ્કરોએ ઘર નજીકના એક મંદિરની દાનપેટીમાંથી રોકડની પણ ચોરી કરી। 1 કરોડથી વધુની ચોરીની ઘટના બનતા એફએસએલની મદદથી પોલીસે તસ્કરોને ઝડપવા હાથ ધરી તપાસ।